હલો મિત્રો, કચ્છી ગુજરાતી સરિતા માના ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાલક બટેટાનું શાક। તો એમાં જોઈ લઈએ વસ્તુ। એક જોડી પાલકની ધોઈ સમારીને રાખેલી છે। 3 મીડિયમ સાઇઝના બટેકા છે તે કાપી રાખેલા છે। 3 મીડિયમની સાઇઝની ડુંગળી છે તે ઝીણી લાંબી સ્લાઇડમાં કાપી છે। 3 મીડિયમ સાઇઝના ટમેટા છે, દેશી ટમેટા છે, આમાં દેશી ટમેટાનો જ ઉપયોગ કરવાનો। 15 એક લસણની કલી છે તે ઝીણી ઝીણી કાપેલી છે। લીલા 2 મરચાં છે તે કાપેલા છે, તીખા મરચાં છે, ને 3 મરચાં વગર માટે લાલ સૂકા મરચાં છે। કસૂરી મેથી ગરમ કરી શેકીને રાખેલી, થોડીક જ શેકવાની। મીઠું છે, રાઈનું તેલ છે, કશ્મીરી મરચાં છે, તીખા મરચાં છે, હિંગ છે, રાઈ છે, ધાણા પાવડર છે, હલ્દી પાવડર છે ને જીરું છે। ચલો આપણે શાક વઘારવાનું સ્ટાર્ટ કરીએ। હલો, આપણે હવે કઢાઈ ગરમ થઈ ગઈ છે, એમાં તેલ નાખીએ। આમાં થોડું તેલ ચડિયાતું જોશે। આમાં રાઈનું તેલ સરસવનું તેલ નાખેલું છે, આ બહુ હેલ્ધી હોય છે। હાલો, આપણે રાઈ નાખીશું વઘારમાં। તતડવા માંડે એટલે જીરું નાખી દઈએ। જીરું તતડી જાય એટલે લસણની કળીઓ નાખવાની વઘારમાં। સૂકા મરચાં નાખવાના, લીલા મરચાં તીખા નાખવાના, પછી ડુંગળી નાખવાની, એને બરાબર ફ્રાય કરી લેવાની। લાલ થવા આવે ત્યાં સુધી ફ્રાય કરવાની। ડુંગળી ફ્રાય થવા આવી છે, અંદરથી સ્મેલ મસ્ત આવે છે, એ ટાઈમે આપણે બટેકા નાખી દેવાના। મારી પાસે જૂના બટેકા છે, પણ હાલ નવા બટેકા આવ્યા છે, હજી મેં લીધા નથી, તો નવા બટેકા નાખીએ તો બહુ ઉત્તમ, એનું શાક બહુ ટેસ્ટી થાય નવા બટેકાનું। એને આપણે હવે ધીમા તાપે કૂક કરવાના છે। 80% કૂક થાય ત્યાં સુધી ધીમા તાપે એને ફ્રાય કરવાના। હવે એને આપણે ઢાંકી અને રાખી દેશું। હલો, એ 5-1 મિનિટ થઈ ગઈ છે, હવે જોઈએ આપણે। હા, જોતા 80% કૂક થઈ ગયા છે, એટલે ચડી ગયા છે બરાબર। આમાં તમે રાઈનું તેલ ન ગમે તો તમે મનપસંદ તમે ગમે એ તેલ નાખી શકો છો, પણ રાઈના તેલથી ટેસ્ટ બહુ સરસ આવે છે એમ। હવે આપણે એમાં બે ચમચી તીખા મરચાં, 1 ચમચી કશ્મીરી, હજી થોડુંક નાખીએ, 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, ધાણા જીરું પાવડર અને થોડી હિંગ નાખી દઈએ આપણે। ઉપરથી આપણે ટમેટા સમારેલા નાખી દઈએ। એના ઉપર સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ। 2 મિનિટ સુધી આપણે એને ધીમા તાપે ચડવા દઈએ। હાલો, 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જો ટમેટા પણ ગળવા આવ્યા છે, બટેકા પણ બરાબર ચડી ગયા છે। હવે આપણે એને બરાબર રીતે મિક્સ કરી લઈએ। શિયાળામાં તો આ શાક બહુ હેલ્ધી છે। આમ બાળકો પાલક ન ખાય, પણ આવી રીતે આપણે બટેકાને પાલકનું શાક બનાવશું તો હોશે હોશે ખાશે। મારા બાળકો આંગળી ચાટતા રહી જાય છે। ઓમ પાલક નથી ખાતા, પાલકની ભાજી પણ નથી ખાતા, આમાં ખાઈ જાય છે। હવે ચડી ગયું છે, તો એમાં આપણે આમ સમારેલી પાલક નાખી દઈએ।
થોડીક શેકેલી હતી કસૂરી મેથી એ આપણે મસળીની અંદર નાખી દઈએ અને સ્વાદને વધારવા માટે 1 ચમચી ઘી નાખીએ આપણે અને હલાવવાનું નથી અને ઢાંકી અને 2 મિનિટ રહેવા દેશું. હલો મિત્રો, 2 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે જોઈએ. જુઓ તમે, પાલક કેવી નીચે બેસી ગઈ છે. આ એક સાયન્સ રીઝન છે, કહેવાય છે એમ, બરાબર. અને હલાવવાનું નહીં તો પોતે બેસી જાય. હવે આપણે મિક્સ કરશું એને. જો કેટલી મસ્ત સુગંધ અંદરથી આવે છે, જોતા જ ગમી જાય એવું શાક છે. આમાં આપણે 2ની જગ્યાએ 3 રોટલી ખાઈ શકશું, એટલું આ શાક સ્વાદિષ્ટ બને છે. હવે આપણું શાક બનવા આવ્યું છે. હવે 1 મિનિટ સુધી આપણે આમ હલાવીએ, બરાબર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી નાખીએ. આપણું શાક રેડી થઈ ગયું છે. આવો મારા ઘરે જમવા. તમે મારાથી કોઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો નજર અંદાજ કરજો, બરાબર. તમને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. આભાર.